આદેશ ગુજરાત નેટવર્કમાં આપનું સ્વાગત છે। શું તમને ખબર છે કે આજથી ગુપ્ત નવરાત્રી શરૂ થઈ છે? શક્તિ, ભક્તિ અને આસ્થાના પ્રતીક સમૂહ માં દુર્ગાની આજથી ગુપ્ત નવરાત્રી શરૂ થઈ છે। અષાઢ મહિનાની શુક્લ પક્ષની પ્રતિપદાથી શરૂ થતી આ નવરાત્રીને ગુપ્ત નવરાત્રી કહેવામાં આવે છે। તેનું વિશેષ મહત્વ રહેલું છે। ઉપાસના અને તંત્ર સાધના સાથે જોડાયેલું માનવામાં આવે છે। ગુપ્ત નવરાત્રીમાં માં દુર્ગાની વિવિધ સ્વરૂપોની ઉપાસના કરવામાં આવે છે। સામાન્ય નવરાત્રીની જેમ જાહેર ગરબા કે મોટા ઉત્સવો થતા નથી, તેથી તેને ગુપ્ત નવરાત્રી કહેવામાં આવે છે। તંત્ર મંત્ર અને ગુપ્ત સાધના કરનારા સાધકો માટે આ સમય ખૂબ જ શુભ માનવામાં આવે છે। ધન, સુખ, સમૃદ્ધિ, શત્રુ નિવારણ અને મનોકામના પૂર્ણ કરવા માટે વિશેષ પૂજા કરવામાં આવે છે। 10 મહાવિદ્યાઓની આરાધના માટે આ નવરાત્રીનું વિશેષ મહત્વ રહેલું છે। તો ભક્તોનું શું કરવું જોઈએ? દરરોજ માં દુર્ગાની પૂજા અને દુર્ગા સપ્તશતી અથવા દુર્ગા ચાલીસાનો પાઠ કરવો, સાત્વિક આહાર લેવો અને શક્ય હોય તો ઉપવાસ રાખવો, ગરીબોને અન્નદાન અને જરૂરિયાતમંદોને મદદ કરવી, ઘરમાં સ્વચ્છતા અને સકારાત્મક વાતાવરણ જાળવવું। આ નવરાત્રી આધ્યાત્મિક શક્તિ, મનની શાંતિ અને માતાજીના આશીર્વાદ મેળવવા માટે અત્યંત શુભ માનવામાં આવે છે। તો તમામ ભક્તોને ગુપ્ત નવરાત્રીની અઢળક શુભકામનાઓ। રમેશ પટેલ, આદેશ ગુજરાત નેટવર્ક, બનાસકાંઠા।